ફ્રેન્ડ્સ થોડા ખરાબ સમાચાર છે. મને થોડું લાગી ગયું છે, એક્સિડન્ટ થઈ ગયો છે. આંખમાં લાગુ છે, મોઢામાં લાગુ છે અને હાથમાં પણ કાચો પ્લાસ્ટર આવ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અમે આજનું રૂટીન કામ બધું પૂરું કરી લીધું છે ને હવે હું છે ને શૂટ સ્ટાર્ટ કરવાની છું. તો મને એમ થયું કે પહેલાં તમને હું કુર્તી બતાવું, કેમ કે અવારનવાર મારા પાસે કુર્તી આવતી હોય શૂટ કરવા માટે, કેમ કે અમારું તમને ખ્યાલ જ છે કે સાઈડમાં મેં હું મોડલિંગનું કરું છું, એટલે શૂટને અમે કરતા હોય ઘરે. તો મને એમ થયું કે આજે હું તમારા સાથે શેર કરું કુર્તીના પિક્ચર. આ ટાઈપની કુર્તી આવી છે આજે મારી પાસે. આ ફ્રોક સ્ટાઇલની છે. આમાં બધા કલર્સ છે અલગ અલગ. મોસ્ટલી બધી આવી જ કુર્તી છે. એ લોંગ છે, તમને એ પણ હું બતાવું છું. ને આ ફ્રેન્ડ્સ લોંગ કુર્તી છે. ફ્રેન્ડ્સ, આ કુર્તી મને બહુ ગમી છે. મેં કીધું ખુશ્બુને લઈ લઈને, સારી લાગતી હતી બહુ. ને મને છે ને સ્ટ્રેટ કુર્તી વધારે ગમે. લોંગ ને સ્ટ્રેટ હોય ને એ મને વધારે ગમે. એના નેકની જે ડિઝાઇન ને બોર્ડર છે ને એ મને વધારે ગમતા હતા, પણ મને થોડી ટાઈટ લાગતી હતી એટલે પછી મેં ન લીધી. ને આયનામાં જ કલર છે, બીજો મરૂન છે ને ઓલો બ્લેક મરૂન હતો. તો ફ્રેન્ડ્સ, આ ટાઈપની કુર્તીઓ મારા પાસે આવતી હોય અવારનવાર. સાડીઓ પણ આવે છે, એ ક્યારેક પણ હું તમને બતાવીશ. સાડીઓ અજરકની સાડી આવે છે, બાંધણીની આવે છે, એ પણ હું તમને ક્યારેક બતાવીશ. પણ આજે મને થોડું મોડું થાય છે એટલે આજે હું તમને થોડી કુર્તી જ બતાવું છું, કેમ કે હમણાં અમને શૂટ સ્ટાર્ટ કરવાનું છે. નહીંતર હમણાં 12 વાગે મારી બેબી આવી જશે ને પછી મને રસોઈનું ને બધું મેનેજ કરવું પ્રોબ્લેમ થાય. એટલે અમે એ સ્કૂલ જાય ને ત્યારે જલ્દી બને ને ત્યાં સુધી શૂટ કરી લઈએ. ને ફ્રેન્ડ્સ, તમને કુર્તી કેવી લાગી મને કહેજો. કોઈને આવી કુર્તી ગમતી હોય તો તમે મને કહેજો, તો હું તમને પિક્ચર શેર કરીશ. અને આના ફ્રેન્ડ્સ ફોટોશૂટ થઈ ગયા પછી તમને પિક્ચર પણ શેર કરશું, જેથી પહેર્યા પછી કેવું લુક આવે છે તે બધા તમને પિક્ચર શેર કરશું. ખુશ્બુ રોજ ડેલી પગલાં કરે અને સાથિયા કરે. મારી ઘરવાળી છે ને, મારી વાઈફ બહુ ભગતિયાની છે. એને લગભગ ડેલી ગમે એટલો મોડ થતો ને અડધો પોણો કલાક તને લાગે જ અગરબત્તી પૂજા કરતા. નહીં, આપણો નિયમ હોય એટલે આપણે એમ થાય ને કે કરી નહીં ને આપણા મનથી તો આપણે આખો દિવસ મજા ના આવે. એમ થાય અરે આજે મેં આ પૂજા મારી રહી ગઈ, આજે પગલા રહી ગયા. એટલે મને પછી આખો દિવસ મનમાં એ ફર્યા રાખે. એટલે એમ થાય કે ભલે 15-20 મિનિટ મોડું થાય પણ પૂજા ધ્યાનથી કરી લેવાની ને મનથી કરવાની. તો ફ્રેન્ડ્સ, આજે અમારો ફેવરેટ શાક બનવાનો છે. કોને કોને ભાવે કહેજો. અમને તો બહુ જ ભાવે આ શાક. ખુશ્બુને જો ભૂખ લાગી છે, કેવો ડૂચા દે છે જો. કેટલા વાગ્યા છે? 3 વાગે છે. મેં સવારથી કાંઈ ખાધું નથી તો ભૂખ તો લાગે ને. હવે અમે ફ્રૂટ ખાશું. આજે અમારો નાસ્તો ઘણો મોડો થઈ ગયો. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે અમે ચાય નાસ્તો નથી કરતા, એટલે અમારો ડેલી કંઈક ને કંઈક ફ્રૂટ હોય. આજે અમારો ફ્રૂટ છે શક્કરટેટી. આજે તો એકદમ ઓલા થઈ ગયા છે. તમને તો નખાઈ નહીં જાવ. તમને ખબર જ છે કે મને સાબુદાણા કેટલા ભાવે. સાબુદાણા ફ્રેન્ડ્સ એટલા મસ્ત બનાવ્યા, પણ કાલે ખબર નહીં એને શું કર્યું હતું, કેવો એવો જાદુ કર્યો હતો કે માથા ભૂસો જેવો બનાવ્યો સાબુદાણા. એટલે એમાં છે ને સાબુદાણા હું છે ને રાત્રે બનાવું છું, સવારના પલાળી નાખું. ને કાલે છે ને મેં બપોરના સાબુદાણા પલાળ્યા ને એ પણ થોડાક ગરમ પાણીમાં પલાળ્યા. જો ગરમ પાણીમાં હું ન પલાળું ને તો સાબુદાણા પલળે જ નહીં, ને પછી અંદર જે કાચા રહી જાય છે ને એ મજા નથી આવતી. એટલે કાલે સોફ્ટ થઈ ગયા હતા, પણ પાણીનો જે ભાગ હતો ને એ થોડોક વધારે હતો, એટલે થોડોક ચીકાસવાળા ફ્રેન્ડ સાબુદાણા બહુ મસ્ત બનાવે, ખોટા વખાણ નહીં કરું. પણ કાલે ખબર નહીં શું થયું, સાબુદાણા હું એક્સાઇટેડ હતો બહુ. વાવ, સુગંધ એવી મસ્ત આવી વઘારની. જ્યારે હું ખાવા બેઠો ને મોતિયા મરી ગયા મારા. બધું યુટ્યુબમાં જોઈ જોઈને બનાવે ને ક્યારેક ક્યારેક પછી મારે જો ભૂખ્યા રહી જાય. કાલે હું ભૂખ્યો રહ્યો, ચેવડો ને ખાખરા ખાધા. કાંઈ યુટ્યુબમાં જોઈને નથી બનાવ્યું, કેમ કે સાબુદાણા હું પોતે જેટલા સારા બનાવું કે મને કોઈના સાબુદાણા જોવાની જરૂર જ ન પડે. પણ કાલે કહું છું કે શું ફોલ્ટ થયો છે, પણ એને એ સમજમાં નથી આવતો. એ મગજમાં એને એ જ ભૂસો ભર્યો છે કે તે ક્યાંકથી જોઈને બનાવ્યો છે ને, એટલે થોડાક સાબુદાણા આવા ચીકણા લાગતા હતા. તો હું આવ્યો તો ભુજની મામલતદાર ઓફિસમાં આરટીનો ફોર્મ ભરવા માટે, પણ જે નાયબ મામલતદાર બેન છે તે ચાલ્યા ગયા છે જમવા માટે. વળી પાછું મને 3:30 વાગે થકવું પડશે. તો ફ્રેન્ડ્સ, આ છે ભુજની મામલતદાર ઓફિસ.
ફ્રેન્ડ્સ આ મારી સાલી છે બિંદિયા જે કુકમાની છે અને લગભગ નવરી જોજે ફ્રેન્ડ જ્યારે કેમ ત્યારે વિડીયો કોલ જ કરતી હોય છે જો મારી ઘરવાળાની કામ નથી કરવા દીધી કોક તો ખબર ને હેરાન કરવા વાળું કા આવતી તો નથી ફોન તો કરે આવવાનું તો રાતે દૂરની રહી ઈ કે ફોન કરું રોજ તો કે આ તો રોજ ફોન કરે ઈ કે લોહી પી જાવ મારો ઈ કે આવું તો ઈ કે શું કેવો તમે ઈ કે મને બંને જણી ફ્રેન્ડ્સ નવરી છે કામ ધંધા કાં છે નહીં આખો દી મેળાવ જ કરતી હોય છે મને ફૂલ ભૂખ લાગી છે હવે વિચાર કરો રસોઈ બનાવે છે તો તું શું બની છો આજે લાડી અને બલુ લાડી બની અને બલુ લાડો બની ઓહ જો જીયાનાની સાડી કેવી છે મસ્ત તને કોણે તૈયાર કરી દીધું હે તને કોણે તૈયાર કરી દીધું આવું બલુ હોય ઓહ એકદમ મસ્ત લાગે તો એ વાખર પાછળથી હોય એને હેરસ્ટાઈલ જો જીયાનાની હેરસ્ટાઈલ જો કેટલી મસ્ત છે જો એમ તો સેમ લાડી ને ઓલી એકદમ બાંધેલી ને એવી આવે બહુ મસ્ત લાગે. એવું લાગે મને કે દુલ્હન જ લાગે છે હમણાં લગ્ન થવાના છે તારા એવું લાગે હમણાં જ લગન પૂરો થવાના તો લાડુ ક્યાં લાડો નીચે ફરે અહીંયા શું કરે લાડુ મારી વાટ જોઈ એની વચ્ચે કે બહુ મસ્ત બાય બાય હું જાઉં છું બાય 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 ચપ્પલ ક્યાં તારી ચપ્પલની નહીં જવનારી અમે ઘરમાં રમીએ છીએ કેટલી વાર લાગશે શાકને શાક હવે 5-7 મિનિટમાં થઈ જશે મસાલા નાખીશ ને એટલે છાસ વાળું બનાવીશ કે દહીં વાળું તો મમ્મી એકવાર દહીં વાળું બનાવ્યો તો એ મસ્ત બનાવ્યો હતો દહીં હવે તમને ભાવે નહીં તો જરાક હું નાખું દહીં પીસેલી દહીં હોય ને એ નાખું તો કાં થોડી ખાટી છાશ નાખું સિંગુ ક્યારે લઈ આવી કાલે મમ્મી દીધી રાતે લઈ જાય અને બનાવી કોને કોને સિંગનું શાક ભાવે કોમેન્ટ કરજો કેમ કે આપણા શરીર માટે સિંગ બહુ સારી વસ્તુ કહેવાય બહુ હેલ્ધી વસ્તુ કહેવાય અમે એની તાસીર ગરમ હોય ગરમીની સિઝનમાં બહુ ઓછી ખાવી જોઈએ પણ અમને બહુ ભાવે એને સૂપ પણ બહુ ભાવે અમારા ઘરમાં બધા નાના મોટા અમારા દાદી છે બુડાની જે તકલીફ હોય ને એ પણ ખાઈ શકે જો અમે આ ડાયાબિટીસ માટે પણ સારી મીઠાવાળા પાણીમાં જે બફાયેલી જે સિંગ હોય ને એ પણ બહુ મસ્ત લાગે બસ સિંગની ક્વોલિટી સારી હોવી જોઈએ સિંગ પોતે મીઠાશવાળી હોવી જોઈએ પેલું તો અમારા ઘરમાં જ ઝાડ હતો આંગણામાં કા પાછળ આંગણામાં હતો ને આગળ હતો ને બે ઝાડ હતા હવે અમારા આંગણામાં જો એક ખાલી બદામનો જ ઝાડ છે ને એક વેલ છે બસ બીજું કાંઈ નથી પહેલાં એક મસ્ત મજાનો લીમડો હતો ગુંદાનો ઝાડ હતો એ પણ નીકળી ગયો છે એ પણ અમે કઢાવી નાખ્યો કેમ કે આંગળો પાકું કરાવી નાખે ને એટલે એ બધા ઝાડ કઢાવી નાખ્યા હવે ઉનાળામાં બહુ જ યાદ આવે છે અમારા જૂના ઝાડ નહીં ગુંદાનો ઝાડ તેલો મસ્ત હતો ઝાડ કેવું મસ્ત હતો એમ થાય કે કઢાવીને ખાલી એક લીમડાનો કઢાવી નાખો ને તો હાલત નહીં ગુંદાવાળા બાવાજી કેવા હતા અમને કેમ ઘણી બધી લેડીઝો આવતી અમારા ઘરે ફ્રીમાં ગુંદા લઈ જતી સિંગુનો હતો ત્યારે સિંગુ લઈ જતા તો ફ્રેન્ડ આપણા ઘરમાં એકની ઓછામાં ઓછા 5 થી 7 ઝાડ હોવા જોઈએ જે આપણે કાંઈક ને કંઈક વસ્તુ આપે ટમેટા છે દાણા છે ઘણી બધી વસ્તુ છે ને અમે તો એ જ કહી છીએ કે આપણે બીજા ફૂલના ને એવા ઝાડ આપણે છે ને ઘરમાં રોપો આપણે રાખીએ પણ એના કરતાં તો હું એમ કહું કે લીંબુ ટમેટા ને મરચાં ને એ બધા ઇઝીલી થઈ આવે તો કામ આવે ને એ ટાઈપના આપણે ઝાડ વાવીને તો આપણે કેટલો ફાયદો થાય વેજીટેબલ્સ લેવા જઈએ અત્યારે લીંબુના ભાવ અત્યારે 100 રૂપિયા કિલો છે હવે તમે વિચાર કરો હવે લીંબુ ને ટમેટા એ વસ્તુ આપણે રેગ્યુલર વસ્તુ જોતી હોય હવે આપણે ડેઈલી એટલી મોંઘી વસ્તુ લેવી તો ન જ પોસાય એટલે ફ્રેન્ડ્સ આપણા ઘરમાં આપણા ઘરમાં એ ટાઈપના ઝાડ તો હોવા જ જોઈએ એક મારો ફ્રેન્ડ છે એના ફાધર છે ને એની ટેરેસ ઉપર ઓછામાં ઓછા 40 થી 45 ટાઈપના ઝાડ વાવ્યા છે તો અમે તેનો પણ વ્લોગ જલ્દીથી શૂટ કરશું કેમ કે હમણાંથી ને થોડું મેન્ટેનન્સ ત્યાં આગળ ચાલે છે અમે તેને થોડા દિવસ પહેલાં જ મેં કોલ કર્યો હતો એના મારા ફ્રેન્ડને એને કીધું હમણાં થોડું મેન્ટેનન્સ ચાલે છે પણ જ્યારે થઈ જશે ને કમ્પ્લીટ તો અમે તેનો પૂરો એક કમ્પ્લીટ વ્લોગ ઉતારશું કેમ કે અમને પોતાને ઝાડનો બહુ શોખ છે ને ઘણા ટાઈમથી મને પણ ઈચ્છા થાય છે કે આ ટાઈપનું કંઈક વસ્તુ હું બતાવું જેથી માણસોને કંઈક ફાયદો થાય ને ઝાડનો શોખ કરતાં વધારે જરૂરિયાત છે કેમ કે અમને પોતાને ખબર નથી કે આ જે વેજીટેબલ્સ છે કે ફ્રૂટ્સ છે જે ઇઝીલી ઘરમાં આપણે વાવી શકીએ રોપી શકીએ એવા ઝાડ અમે પણ ત્યાં નોલેજ લેવા જઈશું એ ઝાડ માટે કે એ લોકોએ પોતાના ઘરે કઈ રીતે ડેવલપ કર્યા છે આ બધા આટલા સરસ તમે જોશો તો તમને પોતાને ખ્યાલ આવશે એક માધાપરમાં કપલ છે ને એ પણ કરે છે એનું તો ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે હા
એ પટેલ જ છે લગભગ. પટેલ છે હા. હા. શું કેર કરવી પડે એની અમે બધી ટિપ્સ લઈ આપશું. પ્રોપર ડિટેલ વાળો એક બ્લોગ બનાવી આવશું તમારા માટે. અમને ઘણા ટાઈમથી ઈચ્છા થાય છે કે આ ટાઈપનું કંઈક અમે કરીએ. આ જ્યાંથી વેજીટેબલ્સના બધાના ભાવ ને બધા વધ્યા છે ને, તો મેં અમારા ઘરમાં ટમેટાનો, લીંબુનો ને એનો ઝાડ વાવ્યો છે. ભલે હજી મોટો નથી થયો પણ લીંબુનો સારો ગ્રોથ થઈ ગયો છે. એટલે અમુક ટાઈમે ને અમુક વર્ષે મને એ કામ તો આવશે. અત્યારે ભલે મને બહારથી લેવું પડે છે પણ જો મિલન તમને બતાવશે. કાંઈ નતું, પોતાની રીતે લીંબુના ખાલી મેં બીજડા નાખ્યા હતા ને કુંડામાં, એનામાંથી એનો ઝાડ બની ગયો છે. ખુશ્બુને ઝાડનો છે ને બહુ શોખ છે. ઝાડ છે, નાના નાના પ્લાન્ટ્સ છે. ખુશ્બુ સૌથી પહેલો છે શેનો છે? આ તો છે, આ કેવો ક્રિસમસ ટ્રી છે. ક્રિસમસ ટ્રી. પછી આ વિદ્યાનું ઝાડ. આ વિદ્યાનું ટ્રી છે. ને આમાં ફ્રેન્ડ્સ એ બીજી એક વસ્તુ તમને કહું, આ ઝાડમાં છે ને કે પેલે અંદર મેં ઓલું નાખ્યું, અરગનો ઝાડ વાવ્યો હતો પણ અરગનો થયો નહીં, પછી એના બદલે રાઈનો થઈ ગયો. ખબર નહીં રાઈનો કેમ થયો એના. હવે અત્યારે તમે જોશો ને તો આ પાન પણ સુકાઈ ગયા છે અને અંદરથી રાઈ નીકળે. આ ટાઈપના લીંબુ નાખેલા છે. શું કામ નાખે છે આવા લીંબુ? એ આમાં જો રાઈ થઈ ગઈ છે. વિટામિન સી મળે. વિટામિન સી મતલબ કે હેલ્થ માટે બહુ સારી, આપણા માટે ને એ લોકો ઝાડ માટે પણ. ક્યાં થઈ ગઈ રાઈ? આઈ રીજો રાઈના અંદર રાઈ નીકળી ઓનામાંથી. આઈ રીજો રાઈના દાણા નીકળ્યા છે. લીંબુનો, ટમેટાનો ને રાઈનો ત્રણેયનો. આ છે અમારા તુલસી માતા. ને આ અમે એક લઈ આવ્યા હતા. હવે ખુશ્બુને નથી ગમતો. એની જગ્યાએ કાંઈ નવું કાંઈક કહેતી હતી વાવવાનું. ને કાંટાવાળા ઝાડ ઘરમાં ન રખાય. આપણે એક તો ભૂલ કરી ખુશ્બુ. જો આમ કુંડો બુદ્ધ ભગવાનનો શાંતિનું પ્રતીક ને એમાં આપણે વાવ્યા છે કાંટા. તો અત્યારે હું આવ્યો છું ઘર પાસે આવેલી બાપા સીતારામની મડોલીમાં. એટલે અહીંયા પૂછી આવે. ઓ પપ્પા જો અમારી શિવલિંગને બનાવી. શું બનાવ્યું છે? શિવલિંગ. શિવલિંગ. વાહ, શું કરતા હતા? આ પેલી સાયકલનો ચક્કર માર્યો અહીંયા બારે. હવે એ કે મઢુલીમાં આલી કે મને રેતીમાં રમવું છે. અને બંધ કરી નાખો તો પછી આવે. પવન મસ્ત લાગે ને, ઠંડો એકદમ. ફૂલ પવન લાગે. જો છાંટા પડે ને ઠંડક થઈ ગઈ. ઘણો વરસાદ પડ્યો કચ્છની આજુબાજુ. એમ હમણાં જ આવા રીલ્સમાં મેં જોયું. ક્યાં કરી હો? ये कुछ तो कर रही हूँ. भूख नहीं लगी तुमको? मुझे भूख नहीं लगी. क्यों? ये भूख लगेगी तो ये लड्डू खा लेगी. लड्डी वाला. તો આપણા બાળકો રેતીમાં રમતા જોઈ જે મનમાં ફ્રેન્ડ્સ જે ખુશી થાય ને એ કોઈ મોલમાં કે ગેમ ઝોનમાં પણ નથી થતી. કેમ કે આજના બાળકોને રેતી જોવા જ નથી મળતી, રેતીમાં રમવા જ નથી મળતું. અમે તો અમારા બાળકોને કહીએ છીએ કે તમે રેતીમાં રમો, ખુલ્લા પગે રમો, જે મજા આવે એમ રમો. કેમ કે અમે પોતે રેતીમાં બહુ રમ્યા છીએ. આજના બાળકોને આવું કંઈ જોવા નથી મળતું. કેમ કે આપણી કોલોની એકદમ ઇન્ટરલોકથી અને સિમેન્ટના રોડથી બધી પેક થઈ ગઈ છે. એટલે આજના બાળકોને આટલી રેતી પણ નથી મળતી. એટલે આટલી રેતી જોવા મળે ને તો મારી દીકરી બહુ જ ખુશ થઈ જાય. પાણો મળે ને એને અંદર ઘુસાઈ નાખો, ઓ કરી નાખવાનો અંદર મટી નાખવાનો. કેમ કે ફ્રેન્ડ્સ આજના બાળકોને આપણી જે દેશી રમતો આપણે રમતા, શેરી રમતો બધી બંધ થઈ ગઈ છે. એ રમત એ લોકોને કાંઈ રમત નથી મળી, કાંઈ જોવા જ નથી મળી. એ લોકોને કઈ ટાઈપની રમતો આવતી એ કાંઈ ખબર જ નથી. તો થોડું દુઃખ થાય છે. કેમ કે આજના છોકરાઓ ઘરમાં જ પડ્યા હોય છે, કોઈ બહાર રમતા જ નથી શેરીમાં. અને થોડોક જમાનો પણ ખરાબ થઈ ગયો છે. અત્યારે સમય એવો છે કે ઘરની બહાર રમે તો ઘરની બહાર કૂતરાઓનો એટલો ત્રાસ છે, પછી ગાયોનો એટલો ત્રાસ છે, આખલાઓનો એટલો ત્રાસ છે. કેમ કે આજના બાળકોનો કોઈ ફ્રેન્ડ્સ નથી. આજુબાજુ અમે બહુ જાજુ મોકલતા નથી. 2-3 ઘર છે ત્યાં અમે મોકલીએ છીએ. બાકી ક્યાં જ્યાં અમને ટ્રસ્ટ છે ને ત્યાં જ અમે મોકલીએ છીએ. બાકી વધારે ક્યાં મોકલતા નથી. કેમ કે હવે પહેલાં જેવો જમાનો નથી, તમને ખ્યાલ છે. વધારે કંઈ કહેવાની જરૂર નથી. આ વાસણ ધોવાનું લિક્વિડ છે. આ લિક્વિડ ઘરે બનાવવાનું આવે અને એમાં 2 પેકેટ 2 પડીકી આવે. એ એક પાવડરના ફોર્મમાં આવે ને એક લિક્વિડના ફોર્મમાં આવે. એ આપણે 4 લીટર પાણી લઈને એનામાં એ બધી એક કરતી વસ્તુ નાખી દેવાની ને પછી એ મિક્સ કરતા જવાનું. ને પછી એકદમ મિક્સ થઈ જાય ને થોડું ઠંડુ થાય ને પછી કન્ટેનરમાં ભરી લેવાનું. તમને જેનામાં નાખવું હોય એનામાં. 80 રૂપિયાનું છે. તો આજે અમે જમતે જોઈએ છીએ આપણી જૂની પુરાણી સિરિયલ રામાયણ, જે આપણે બચપનમાં આપણે બહુ જોતા અને કોરોનામાં બહુ જોતા. આપણે ખ્યાલ છે ને તમને? કોરોનામાં આપણે બહુ જોઈ આ રામાયણ, બહુ મજા આવતી. હજી પણ મજા આવે છે. આપણો પ્યોર આપણો બચપન યાદ આવી જાય છે. હવે આ ટાઈપની સિરિયલ હવે આવતી નથી. વિશ્વના
ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ જુબલી ગ્રાઉન્ડમાં મેચ જોવા માટે કેમ કે ભુજ આજે આખો બંધ છે. આખો બંધ છે એટલે 12 વાગ્યા પછી બંધ છે 11 વાગ્યા સવારથી પછી બંધ. ના 11 વાગ્યા રાત્રે પછી 11 રાતના વાગ્યા પછી ફ્રેન્ડ્સ હમણાં કાંઈ નવો રૂલ્સ આવ્યો છે રાતના 11 વાગ્યા પછી ભુજમાં બધી શોપ બંધ કરી નાખવામાં આવે છે. તો આ ફ્રેન્ડ્સ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે સિઝન 3 આઉટ. ઓ બચ્યો છે ને BSNL Chowka connecting India. ફ્રેન્ડ્સ મેચ મસ્ત જામી છે. એક બોલમાં 1 રન જોઈએ છીએ. એન્ડ ટાઈમે એક વિકેટ પણ ગઈ હા એટલે મેચ તમે જોવો ને તો એકદમ ખતરનાક થઈ ગઈ છે અત્યારે. હવે કશું કસ છે શું ખબર એક બોલ મેં ખબર ને એકમાં એક ખપે. તમે કહો છો મને સરખી ખબર નથી. હા એક મેં ખબર એ એ પૂરો પૂરો આઉટ 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 એ ટાઈ વાહ જીતી ગયા. બહુ ખતરનાક મેચ, બહુ ફાઇટ મસ્ત કરી. ઓલો અહીંયા કને રન દોડી જાય હજી તો એને બેટમાં નતો અડ્યો ને ટાઈ થઈ ગઈ મેચ એના ફ્રેન્ડ્સ. લીધે જ જીત્યા ખરેખર. तो फ्रेंड्स कैसा लगा मेरा मजाक? તો ફ્રેન્ડ્સ અમે કોમેડી રીલ્સ બનાવતા હતા એના માટે મેં આ મેકઅપ કર્યો છે. ખુશ્બુ મને મેકઅપ કરી આપ્યો છે. કેવું કર્યો છે મેકઅપ કહેજો બાકી જોરદાર ને એકદમ ઓરિજિનલ. તો જલ્દીથી રીલ્સ તમને જોવા મળશે યુટ્યુબમાં. ત્યાં તો આવી ગઈ હશે તમે જોઈ લીધી હશે. કોમેડી વસ્તુ અમને પણ બેને ગમે છે ને અમને જોવી ગમે છે ને એક્ટ કરવો પણ ગમે છે. તો પ્લીઝ તમે આ રીલ્સ જોજો ને ગમે તો લાઈક કરજો ને શેર કરજો ને આવી જ અમે નવી નવી રીલ્સ તમારી સાથે શેર કરશું તો અમને સપોર્ટ કરજો. કેમ કે ફ્રેન્ડ્સ અમને પોતાને કોમેડી રીલ્સ જોઈ બહુ ગમતી હોય છે. જીવનમાં થોડું હસી મજાક જરૂરી છે. અમે એનામાં માનીએ છીએ અને અમને ખુદને પણ હસી મજાક કરવી ગમે છે. તો ફ્રેન્ડ્સ અમે આ ટાઈપના વ્લોગ્સ આ ટાઈપની રીલ્સ લાવતા રહીશું. તમે બસ સપોર્ટ કરતા રહેજો. ચિંતા ના કરજો મને કાંઈ નથી થયું એકદમ ઓકે છું હું. તમારા વ્લોગ રેગ્યુલર આવતા રહેશે યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર.